પાટણના સિદ્ધપુરમાં આવેલું હજારો વર્ષ જૂનું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અદ્ભુત પૌરાણિક ઇતિહાસ ધરાવે છે। કપિલ ભગવાનના જન્મ સમયે સ્વયં બ્રહ્માજીની હાજરીમાં આ સ્વયંભૂ શિવલિંગની સ્થાપના થઈ હતી। ઋષિ કદમજીએ પોતાના તપોબળથી તમામ તીર્થોના જળ પ્રગટ કર્યા, જ્યાં સિદ્ધ કૂવાનું નિર્માણ થયું। માન્યતા છે કે આ પવિત્ર કૂવામાં સ્નાન કરવાથી ભક્તો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ પામે છે। સિદ્ધેશ્વર મહાદેવનો એક મહિમા એવો છે કે કપિલ મુનિ ભગવાન અહીં આગળ પૂજા કરવા આવતા હતા। એના કારણે અહીં આગળ 5 સ્વયંભૂ મહાદેવની અંદર પણ આ સિદ્ધેશ્વર મહાદેવ પૂજાય છે અને એમની પણ શ્રાવણ મહિનાની અંદર આખો મહિનો બિલીપત્ર ચડે છે। 3 યજમાનો દ્વારા બિલીપત્ર પણ અહીં ચડાવવામાં આવે છે અને રાજોપચાર પૂજા પણ આ બધા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે। સિદ્ધેશ્વર મહાદેવ કી જય, પાર્વતી પદે માસ શરૂ થતાં જ અમે અહીંયા કાયમ આવીએ છીએ મહાદેવજીના દર્શન માટે, બિલીપત્ર ચડાવવા, અને અહીંયા આવવાથી અમારા તમામ કાર્ય પૂરા કરે છે। ભોલેનાથ હર મહાદેવ। પૂજામાં બેસીએ એટલે અમે બિલીપત્ર, ફૂલ, જળ વગેરે બધું મહાદેવને અર્પણ કરીએ છીએ।